સૌથી મોટા સમાચાર રાજ્યના બજેટને લઈને નવા કોઈ પણ પ્રકારના કરવેરા વધાર્યા સિવાય રજૂ કરાયું છે અંદાજપત્ર। 3,32,465 કરોડનું વર્ષ 2024-25નું અંદાજપત્ર કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું। 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। સ્ક્રેપમાં મોકલનાર વાહનોનો બાકી વેરો માફ કરવાની જાહેરાત। તમામ ઇમરજન્સી સેવાઓ માટે માત્ર એક જ હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે। કનુભાઈ દેસાઈએ અંદાજપત્ર રજૂ કર્યું। રાજ્યનું ઇમરજન્સી સેવાઓ માટે ટેલિફોન નંબર 112ની જાહેરાત કરાઈ છે। માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈપણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ પણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું। શરૂઆત કરી હતી। આજે આણંદ શહેર માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ અમારી લાગણીને માન આપીને આજે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો દરજ્જો આજે વિધાનસભામાં જાહેરાત કરી છે। તે બદલ હું આણંદના પ્રજાજનો તરફથી મુખ્યમંત્રીશ્રીનો, નાણામંત્રીશ્રીનો અને સમગ્ર ગુજરાત સરકારનો, ખાસ કરીને અમારા પ્રભારી મંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ટૂંક સમયમાં આણંદ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં આગળ વધશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે। આજનું બજેટ ખૂબ સારું રહ્યું છે, સંતુલિત છે। સમાજના દરેક વર્ગોને અને ખાસ કરીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 2047નું જે ધ્યેય છે તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ સમતોલ બજેટ કહી શકાય તેવું આપેલ છે।